રાજકોટમાં બે બીજેપીના નેતાઓને ટ્રાફિક પોલીસના ડીસીપી પૂજા યાદવે કરાવ્યું કાયદાનું ભાન। રાજકોટના કિશાનપરા ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની 3 કાર લઈને નીકળ્યા હતા। આ કારને અટકાવી ડિટેઇન કરતા ભાજપના કાર્યકરોએ ખેસ પહેરી ટ્રાફિક ડીસીપી સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરી હતી। જો કે ટ્રાફિક ડીસીપી ટસના મસ ન થયા અને ત્રણેય કાર ડિટેઇન કરી હતી। ત્રણેય કાર રાજકોટના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાની ભલામણથી જવા દીધી હોવાની વાત પણ સામે આવી હતી। જો કે આ મામલે ડોક્ટર દર્શિતાએ જણાવ્યું કે અમારા કાર્યકર્તાઓની કાર ડિટેઇન કરાઈ હતી। મેં પોલીસ વિભાગનું માર્ગદર્શન માંગવા માટે ડીસીપીને ફોન કર્યો હતો। પોલીસના કહેવા પ્રમાણે જ અમે આરસી બુક જમા કરાવીને કારને છોડાવી છે। નિયમો બધા માટે સરખા છે। ભાજપના કાર્યકર્તાઓ દંડ ભરવા માટે બંધાયેલા છે। ભવિષ્યમાં આવું ન બને તે માટે કાર્યકર્તાઓને સૂચના આપી છે અને મારા સહિત દરેક કાર્યકર્તા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલા છે તેમ જણાવ્યું હતું। ભાજપની ગાડીઓની વ્યવસ્થા દરેક લોકો માટે સરખી હોય છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ પોલીસે પૂરું પાડ્યું। શું કહેવા? આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિશાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી। ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું, કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે। તો એવી જે ગાડીઓ છે એને અમે કેસો કરેલા છે। જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે। આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો, શું કહેવાય? કોની કાર છે? કોની કાર છે? તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે। પીએસઆઈ આરએસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે, એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું। સર, એને કઈ ચાવી નથી આપી તેવું પણ અમે ટ્રેનથી ઉઠાવી લેશું અને ત્યાં મુકાવી દઈશું। ગઢવી સાહેબ, શું કહેશો? અત્યારે ભાજપના જ આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરામ ઉલ્લંઘન કરી રહ્યા છે। હવે જો અમારા માટે છે એ વસ્તુ નથી, આમ પબ્લિક કાળા કાચ રાખે નંબર પ્લેટ પોલીસ મોટો દંડ ફટકારે છે, ગાડી ડિટેન કરે છે। આને કે પછી કઈ કાર્યવાહી? અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે। તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય। પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે, આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ। અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી। તો અમે કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના કેસો કરી રહ્યા। લોકોને શું મેસેજ આપવા માંગશો? ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ। ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ। કાળા કાચ છે એ એલાઉડ નથી, કાળા કાચવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ। નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી, નંબર પ્લેટ વિના નહીં। હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે। અંદાજે કેટલા કેસ થયા છે સર? હવે હમણાં ટોટલ મારી તો ખબર પડે, પણ 2 ગાડી। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।